નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું આજના અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. આજના કરંટ અફેર્સમાં સૌપ્રથમ છે કાંકે સંતુરઈ પોર્ટ. બરાબર છે, આ એક પ્રકારનું બંદર છે. ક્યાં આવેલું છે એ આપણે ધ્યાન રાખીશું, કારણ કે પૂછાશે એ જ કે વર્તમાનમાં ચર્ચામાં હતું કાંકે સંતુરઈ પોર્ટ કે જેનું ભારત દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યું છે. બરાબર, તો તે ક્યાં આવેલું છે? તો એ આવેલું છે શ્રીલંકા ખાતે. બરાબર છે, તો ભારત છે વર્તમાનમાં ચર્ચામાં શા માટે છે? બરાબર, તો એનું જે એક મેનેજમેન્ટ કરવાનું છે, એનું જે રિનોવેશન કરવાનું છે, બરાબર, તો એનું જે અધિગ્રહણ છે તો એ ભારતને આપવામાં આવ્યું છે. બરાબર, કોના દ્વારા? તો શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે. બરાબર, તો શ્રીલંકા ખાતે જે આ પોર્ટ આવેલું છે તો એનું રિનોવેશન કરવા માટે ભારત સરકારને જે છે તો આ મંજૂરી આપવામાં આવી છે. બરાબર, હવે આપણે સમજીએ કે આ પોર્ટ છે, જે આ બંદર છે, એ અગત્યનું શા માટે છે? બરાબર, તો સૌપ્રથમ મેપમાં જોઈએ. બરાબર, તો આ ભારતનો જે સાઉથનો ભાગ છે એ છે. બરાબર, આ તામિલનાડુ છે. હવે આ પોર્ટ આવેલું છે અહીંયા. બરાબર, આ શ્રીલંકા છે. બરાબર, આ શ્રીલંકા છે. એનો જે ઉત્તર ભાગ છે તો અહીંયા આવેલું છે આ કાંકે સંતુરઈ પોર્ટ. બરાબર, હવે ત્યાંથી તમે ડિસ્ટન્સ જોશો થોડાક જ કિલોમીટર દૂર, તો અહીંયા આવેલું છે કરાઈકલ પોર્ટ. એ આવેલું છે ભારતમાં. ભારતમાં પણ ક્યાં? જે પુડ્ડુચેરી છે એનો એક ભાગ છે, એમાં આવેલું છે કરાઈકલ પોર્ટ. બરાબર, તો ખૂબ જ નાનું ડિસ્ટન્સ ધરાવે છે. બરાબર, હવે ભારત માટે આ અગત્યનું કેમ છે? તો જે આ કાંકે સંતુરઈ પોર્ટ છે તો એનું જે રિનોવેશન કરવામાં આવશે તો એમાં ભારત સરકારને ટોટલ 3500 કરોડ આસપાસનો ખર્ચો આવશે. બરાબર છે, હવે સવાલ એ થાય કે ભારત સરકાર છે એ શ્રીલંકા માટે આટલું બધું કેમ કરી રહી છે? બરાબર, કારણ કે એ ખર્ચો આપણા ઉપર આવશે તો એનાથી શ્રીલંકા આપણને પૈસા તો આપશે નહીં સામે. બરાબર છે, એમને ખાલી કીધું છે કે રિનોવેશન તમારે કરવું હોય તો કરી દો. બરાબર, પરંતુ રીઝન એ છે કે જે ચીન છે, તો જો ભારત અહીંયા રિનોવેશન નહીં કરે તો બીજું ઓપ્શન કોણ છે? તો એ છે ચાઇના. બરાબર, હવે જો ચાઇના આનું અધિગ્રહણ કરી દેશે તો ચાઇના શું કરશે? રિનોવેશન તો કરશે, પરંતુ રિનોવેશનની બાજુમાં અહીંયા એની સેના પણ લાવી દેશે. બરાબર, હવે જો એક વખત અહીંયા એની સેના આવી ગઈ તો જે આ પોર્ટ છે અથવા જે આ બધા ભાગો છે તો એના પર એક મુસીબત આવી જશે. બરાબર, કારણ કે એક પ્રકારે જે ચીન છે એ ભારતને ઘેરવા માગે છે. બરાબર, આની પહેલાં આપણે સાઉથમાં પણ જોયું હતું, જે શ્રીલંકાની સાઉથમાં છે. બરાબર, એક એરપોર્ટનું આપણે અધિગ્રહણ કર્યું છે ભારત અને રશિયા દ્વારા. બરાબર, પરંતુ એના જ થોડે દૂર છે તો ચીન દ્વારા અધિગ્રહણ કરવામાં આવેલું એક પોર્ટ આવેલું છે. બરાબર, તો આ એક ભારતની એક મોટી સમસ્યા છે. બરાબર, તો એના માટે આ પોર્ટ છે તો એ ભારતે લીધું છે. બરાબર, ચાલો હવે થોડું રિવિઝન કરી લઈએ. થોડા દિવસ પહેલાં આપણે જોયું હતું મટાલા એરપોર્ટ. બરાબર છે, મટાલા એરપોર્ટ. બરાબર, હવે એનું જે મેનેજમેન્ટ છે એ કોણ કરવાનું છે? તો ભારત અને જે રશિયા છે એ. હવે આ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો તે પણ આવેલું છે શ્રીલંકા ખાતે. શ્રીલંકાનો જે સાઉથ ભાગ છે, જે કરંટ અફેર્સમાં તમે જોયું હશે, મેં તમને મેપમાં બતાવ્યું હતું એક્ઝેક્ટ ક્યાં આવેલું છે તે. બરાબર, તો એક આ બાબત પણ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ 46મી એન્ટાર્કટિક ટ્રીટી સલાહકાર બેઠક. બરાબર, તો એના હોસ્ટ કોણ છે? તો એના હોસ્ટ છે ભારત. ભારતમાં પણ ક્યાં કરવામાં આવ્યું છે આ બેઠકનું આયોજન? તો કેરળના કોચ્ચી ખાતે. બરાબર, હવે હંમેશા યાદ રાખીશું કે આયોજન ક્યાં કરવામાં આવેલું છે અને કોના દ્વારા કરવામાં આવેલું છે? તો જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એના હેઠળની એક સંસ્થા છે જેનું નામ છે નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશિયન રિસર્ચ. એના દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે. હવે જે આ સંધિ થયેલી એન્ટાર્કટિક ટ્રીટી, બરાબર, એન્ટાર્કટિક સંધિ પણ કહી શકો. બરાબર, તો જે આ એન્ટાર્કટિકા ખંડ છે, બરાબર, તો ત્યાં મેઇનલી માનવો રહેતા નથી. બરાબર, જે પણ ત્યાં જાય છે એ મેઇનલી સંશોધન કરવા, રિસર્ચ માટે જાય છે. બરાબર, તો ત્યાં જે છે તો ઘણી બધી સ્પીસીસ આપણને જોવા મળે છે. બરાબર છે, જે ઘણી અગત્યની છે પૃથ્વી માટે. આ સિવાય જે એન્ટાર્કટિકા ખંડ છે એ પણ ઘણો અગત્યનો છે. બરાબર, ત્યાં મેઇનલી બરફ જ છે, અંધારું પણ ખૂબ હોય છે. બરાબર, તો આ ટ્રીટી હેઠળ જે આ સંધિ થઈ હતી તો એના હેઠળ કેવી ઘોષણા કરવામાં આવી કે જે પણ દેશો છે ત્યાં જશે તો મેઇનલી જે આ જે બધી સ્પીસીસ છે, જે પ્રજાતિઓ છે, તો તેનું એક સંરક્ષણ કરવા માટે અથવા તો કોઈ રિસર્ચ છે તો એના કામકાજ માટે જ જશે. કોઈ યુદ્ધ માટે કે બીજું કોઈ પ્રદેશ છે તો એને પચાવી પાડવા માટે ત્યાં જશે નહીં. બરાબર, તો આ ટ્રીટી છે તો એ ઘણી અગત્યની હતી. બરાબર, તો આ જે ટ્રીટી છે તો એની હેઠળનું જે બેઠક છે તો એનું આયોજન વર્તમાનમાં કરવામાં આવેલું ભારત ખાતે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ પહેલી રાષ્ટ્રીય મહિલા હોકી લીગ છે
તો એનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાં આગળ? તો ઝારખંડ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે, બરાબર. જેમ કે તમે WPL જોયું હશે, બરાબર, વિમન્સ પ્રીમિયર લીગ, બરાબર. તો એ રીતે હોકી માટેની આ પહેલી રાષ્ટ્રીય હોકી લીગ છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ, દુનિયાનો સૌથી ઊંડો બ્લુ હોલ, બરાબર. બ્લુ હોલનો મતલબ શું થશે? બ્લુ એટલે પાણીનો જે કલર છે, મેઇનલી કહીએ છીએ કે બ્લુ કલર છે, બરાબર, આસમાની કલરનો. તો બ્લુ હોલનો મતલબ થશે કે જે પાણીની અંદર આવેલો એક ખાડો, બરાબર, એકદમ નોર્મલ ગુજરાતી ભાષામાં કહીએ તો એક ખાડા પ્રકારનું હશે, બરાબર. તો અત્યાર સુધી જે સૌથી જે જોવા મળતો હતો તે એ હતો ચીન ખાતે, બરાબર. પરંતુ તેના કરતાં પણ વધારે ઊંડો જે જોવા મળે છે તે એ આપણને મેક્સિકો ખાતે, બરાબર. અને એનું નામ રાખવામાં આવે છે તામજા, બરાબર. તો મેઇનલી નામ યાદ નહીં રાખો એ ચાલશે, પરંતુ ક્યાં મળ્યો છે એ ખાસ ધ્યાન રાખજો. એ મળી આવ્યો છે મેક્સિકો ખાતે, બરાબર. આ રહ્યું. ચલો નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ છે એક રેન્કિંગ વિશે, ટાઈમ્સ ગ્લોબલ એડટેક રેન્કિંગ, બરાબર. એમાં ભારતનું એક સ્ટાર્ટઅપ છે અને એનું નામ છે એમરિટસ, બરાબર. તો એને પ્રથમ સ્થાન મળ્યું છે, બરાબર. હવે આ સ્ટાર્ટઅપ શું છે અને આ રેન્કિંગ શું છે એ આપણે સમજીએ. અહીંયા એડટેક છે એનો મતલબ શું થશે? તો આનો અહીંયા ભાગ પાડીશું, એડ્યુકેશન અને ટેક એટલે ટેકનોલોજી, બરાબર. તો જે એજ્યુકેશન છે, શિક્ષણ આપવું, પણ પરંતુ શેનો ઉપયોગ કરીને? તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને, બરાબર. તો એવી ઘણી કંપનીઓ છે, એમાંની એક છે સ્ટાર્ટઅપ એમરિટસ, બરાબર, કે જે ભારતનું સ્ટાર્ટઅપ છે. તો તેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ, બીજું છે IQR રિપોર્ટ, બરાબર. આ પણ એક પ્રકારનું રેન્કિંગ છે. એની અંદર સૌથી વધારે જો પ્રદૂષિત શહેર હોય આખા દુનિયામાં, તો એમાં પ્રથમ સ્થાને છે નેપાળનું કાઠમંડુ, બરાબર. તો એક આ પણ ધ્યાન રાખજો. આની પહેલાં આપણે જોયું હતું એર ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર, IQ એર ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર. તો અહીંયા બંને રેન્કિંગની વાત છે, તો બીજા અગત્યના રેન્કિંગ છે, તો એક વખત રિવાઇઝ કરી લઈએ. જે લોકો રેગ્યુલર જોવે છે તો એ વિડીયો જોતા મારી સાથે બોલજો, બરાબર છે. તો સૌ પ્રથમ છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023, એમાં ભારતનો ક્રમ છે 93મો અને ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. બીજું છે ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ, બરાબર. એમાં પ્રથમ ક્રમે છે લંડન અને ભારતનું એક શહેર છે બેંગલુરુ, બરાબર છે, એનો 6થો ક્રમ છે. તો એક આ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ છે લોકતંત્ર સૂચકાંક, બરાબર છે, અને એમાં નોર્વે પહેલા ક્રમે છે, જ્યારે ભારતનો ક્રમ છે 41મો. ત્યારબાદ છે વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક, એમાં ભારતનો ક્રમ છે 42મો અને USA પ્રથમ ક્રમે છે. ત્યારબાદ છે લૈંગિક અસમાનતા સૂચકાંક 2022, ભારતનો ક્રમ છે 108મો અને ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. ત્યારબાદ છે માનવ વિકાસ સૂચકાંક, એમાં ભારતનો ક્રમ છે 134મો, જ્યારે સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ ક્રમે છે. દર વખત જેટલી વખત ચલાવું છું એટલી વખત હું બોલું છું કે આ ઘણા અગત્યના છે, UNDP દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, બરાબર. તો બંને ધ્યાન રાખજો. પ્રકાશિત હમણાં કરવામાં આવે છે, પરંતુ ડેટા કોના આધારે, કયા વર્ષનું બેઝ યર કયું છે? તો એ છે 2022નું, બરાબર. નેક્સ્ટ છે IQ એર ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર. આ થોડા એકાદ મહિના પહેલાં આપણે જોયું હતું. સૌથી પ્રદૂષિત રાજધાની કહેશે તો એ છે દિલ્હી. સૌથી પ્રદૂષિત મહાનગર જો કહેવામાં આવશે તો એ છે બિહારનું બેગુસરાય, કે જે અત્યાર સુધી લિસ્ટમાં નહોતો, પહેલી વખત આવ્યો છે પ્રથમ ક્રમે, બરાબર. અને જો સૌથી પ્રદૂષિત દેશ કહેવામાં આવશે તો એ છે બાંગ્લાદેશ, બરાબર. પ્રથમ ક્રમે બાંગ્લાદેશ છે, બીજા ક્રમે પાકિસ્તાન છે, ત્રીજા ક્રમે ભારત દેશ છે, બરાબર. ચલો નેક્સ્ટ છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ, બરાબર. એમાં ભારતનો ક્રમ છે 126મો, ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે. અહીંયા પણ મેં કીધું હતું હેપી છે અને અહીંયા ફન છે, બરાબર. એક પ્રકારે સિનોનિમ્સ તરીકે સમાનાર્થી રીતે તમે યાદ રાખજો. ત્યારબાદ છે ફોર્બ્સ ગોલ્ડ રિઝર્વ, બરાબર, મતલબ કે કયા દેશ પાસે કેટલું સોનું છે, અનામત છે, બરાબર, રિઝર્વ છે. તો એમાં ભારતનો ક્રમ 9મો છે, USA પ્રથમ ક્રમે છે. ત્યારબાદ છે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024, બરાબર. સિંગાપોર પ્રથમ ક્રમે છે. એન્વાયરમેન્ટ રેન્કિંગનો મતલબ શું થશે? બિઝનેસ એન્વાયરમેન્ટ, મતલબ કે તમે ત્યાં જે દેશ છે ત્યાં આગળ જો બિઝનેસ સ્થાપિત કરશો તો એ ચાલશે, બરાબર. અને ભારતનો ક્રમ છે 51મો. ત્યારબાદ છે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ, બરાબર. યુનિકોર્નનો મતલબ થશે કે એવી કંપની અથવા સ્ટાર્ટઅપ કે જેનું જે ટોટલ ટર્નઓવર છે કે જે $1 બિલિયન છે, તો એને ટચ થઈ જાય અથવા તેનાથી વધી જાય, બરાબર છે. આના સિવાય બીજું એક આવે છે, એ છે ડેકાકોન,
બરાબર. અત્યાર સુધી આપણે યુનિકોર્ન સમજ્યા હતા, હવે છે ડેકાકોન. એની અંદર શું થશે કે જે આ વેલ્યુએશન છે એ થઈ જશે $10 બિલિયન જેટલી, બરાબર. અને ભારતમાં જો જોવા મળશે ડેકાકોન તો પ્રથમ છે IPL, બરાબર, ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, એ ડેકાકોન બની ગયું છે, બરાબર. એની અંદર ભારતનો ક્રમ છે ત્રીજો, USA પ્રથમ ક્રમે છે. જો બીજો ક્રમ પૂછાય આમ તો ના પૂછાય, પરંતુ યાદ રાખજો ચીન બીજા ક્રમે છે. ત્યારબાદ છે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ, એમાં રશિયા પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતનો ક્રમ છે 10મો, બરાબર. આની અંદર બીજા ક્રમે યુક્રેન છે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, બરાબર. 3 મેના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે. થીમ છે એની અ પ્રેસ ફોર ધી પ્લેનેટ, જર્નાલિઝમ ઇન ધી ફેસ ઓફ ધી એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ, બરાબર. થીમ યાદ રાખજો અને એની ડેટ યાદ રાખજો. ચલો નેક્સ્ટ છે ભારતના 84 નંબરના જે ગ્રાન્ડ માસ્ટર છે તો એ બન્યા છે, બરાબર. આમ તો આ કરંટ અફેર્સ છે મેં તમને થોડા મહિના પહેલાં અગાઉ ચલાવ્યું હતું, બરાબર, કે જે વૈશાલી રમેશ બાબુ છે, બરાબર. આ નામ તમે સાંભળ્યું હશે. અને આમની સાથે બીજું એક નામ સાંભળ્યું હશે, એ છે પ્રજ્ઞાનંદ, બરાબર. આ બંને ભાઈ બહેન છે, બરાબર. આ સિવાય ભારતના પ્રથમ ભાઈ બહેન છે કે જે બંને ગ્રાન્ડ માસ્ટર છે, બરાબર. તો હવે હું શું કહેતો હતો કે જે આ કરંટ અફેર્સ છે તો થોડા મહિના પહેલાં મેં તમને ચલાવ્યું હતું, બરાબર. પરંતુ એ વખતે જે આ વૈશાલી રમેશ બાબુ છે તો એમની ઓફિશિયલી ઘોષણા નથી કરવામાં આવેલી. એમને ખાલી 84માં ગ્રેન્ડ માસ્ટર બનાવવામાં આવેલા, પરંતુ ફીડે દ્વારા, આ એક ચેસની સંસ્થા છે, બરાબર, ઇન્ટરનેશનલ છે, એના દ્વારા એક ઓફિશિયલ ઘોષણા કરવામાં 84માં નંબરના જો ગ્રેન્ડ માસ્ટર છે તો એ છે વૈશાલી રમેશ બાબુ, બરાબર. આ સિવાય એમના ભાઈનું નામ પણ યાદ રાખજો, પ્રજ્ઞાનંદ નામ છે, બરાબર. આ સિવાય એક ડી ગુકેશ છે, બરાબર, કે જેમને આ મહિને જ એક મળ્યો હતો જે ફીડે દ્વારા, બરાબર. સૌથી યંગેસ્ટ ગ્રાન્ડ માસ્ટર છે ડી ગુકેશ, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ઇન્દુલેખા પેઇન્ટિંગ વિશે, બરાબર. તો રાજા રવિ વર્મા છે, જેમનું નામ તમે સાંભળ્યું હશે. તો એમના દ્વારા નિર્માણ કરવામાં આવેલું હતું આ પેઇન્ટિંગ, બરાબર, કે જે ભારતમાં જે પેઇન્ટિંગમાં જે આધુનિકતા લાવવાવાળા હતા, એમનું નામ છે રાજા રવિ વર્મા, બરાબર. તો એમના દ્વારા જે દોરવામાં આવેલું જે આ ઇન્દુલેખા પેઇન્ટિંગ છે, બરાબર, તો એને કેરળના એક પેલેસ ખાતે મૂકવામાં આવ્યું છે, કિલીમનુર પેલેસ છે, ત્યાં આગળ તેનું અનાવરણ કરવામાં આવેલું છે. આથી આ ચર્ચામાં છે, બરાબર. હવે અહીંયા પેઇન્ટિંગની વાત કરવામાં આવી તો થોડુંક રિવાઇઝ કરી લઈએ. એવા પેઇન્ટિંગ્સ કે જેને ભારત જે છે કે GI ટેગ આપવામાં આવેલું છે, બરાબર. આ બધા જ GI ટેગવાળા છે અને આ બધા ટેગ થોડા સમય પહેલાં જ આપવામાં આવેલા, બરાબર. એમાં સૌ પ્રથમ છે ગોંડ પેઇન્ટિંગ, બરાબર. એ ક્યાં આગળ ફેમસ છે તો એ છે મધ્યપ્રદેશનું. બીજું છે પાંડુલિપિ પેઇન્ટિંગ, એ જોવા મળે છે આસામ ખાતે. ત્યારબાદ છે સોહરાઈ કોહબર પેઇન્ટિંગ, એ જોવા મળે છે ઝારખંડ ખાતે. ત્યારબાદ છે બસોહલી પેઇન્ટિંગ, બરાબર, એ જોવા મળશે જમ્મુ કાશ્મીર ખાતે. ત્યારબાદ છે બિહારનું મધુબની પેઇન્ટિંગ, બરાબર. તો આ બધા GI ટેગ પ્રાપ્ત પેઇન્ટિંગ્સ છે, બરાબર. તો દરેકના નામ યાદ રાખજો, બરાબર. સીધું તમને જોડકા રીતે જ પૂછવામાં આવશે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. દેખો આ છે ઇન્દુલેખા પેઇન્ટિંગ, બરાબર. ચલો નેક્સ્ટ છે ચાંગ E6 મિશન, બરાબર. તો ચીન દ્વારા એક ચંદ્ર પર આ આખું મિશન મોકલવામાં આવ્યું છે, બરાબર. હવે આ શા માટે ચર્ચામાં છે તો આ મિશનની સાથે સાથે પાકિસ્તાને પણ એક મિશન મોકલ્યું છે, બરાબર, ચંદ્ર ખાતે. તો એ જે છે એ છે IQ-Q, બરાબર. આ એક પ્રકારની સેટેલાઇટ છે. હવે આ સેટેલાઇટ શું કરશે તો ચંદ્ર છે તો એની આજુબાજુમાં જે છે તો પરિક્રમણ કરશે, એના ફોટોગ્રાફ્સ લેશે અને પાકિસ્તાનને પહોંચાડશે, બરાબર છે. તો પાકિસ્તાન પણ ચંદ્ર પર પહોંચવા આવ્યું છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. ટાઈમ્સ હાયર એજ્યુકેશન રિપોર્ટ, બરાબર. તો એશિયા યુનિવર્સિટી જે રેન્કિંગ છે તો એમાં ભારતનું જે IISc બેંગલુરુ છે, બરાબર, તો એને પ્રથમ ક્રમ મળ્યો છે, બરાબર. શેમાં? ભારતની અંદર એને પ્રથમ ક્રમ છે, બરાબર. જો વિશ્વની રીતે જોઈશું તો એનો ક્રમ છે 32મો, બરાબર. વિશ્વમાં પ્રથમ સ્થાને કોણ છે તો ચીનની એક યુનિવર્સિટી છે, બરાબર. તો આટલી બાબત આપણે ધ્યાન રાખીશું. ચલો નેક્સ્ટ. માત્ર IISc બેંગલુરુ છે એનો ક્રમ યાદ રાખજો, વિશ્વમાં કયો છે 32મો ક્રમ છે.
તો આ હતા આજના કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ત્યારબાદ નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.